આપણે ત્યાં નારીને દેવી શક્તિ તરીકે પૂજવાનો રિવાજ છે. નવરાત્રી હોય કે તમારી ને મારી કુળદેવી હોય, કોઈ પણ સ્વરૂપે આપણે નારીને એક શક્તિ સ્વરૂપે જોઈ છે. કળયુગમાં પણ એ નારી એક શક્તિ છે. આજે હું આવી ગયો છું કેશોદ તાલુકાના કરેણી ગામમાં. મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આ કરેણીમાં આવી ગયા છે. આ કરેણી ગામની અંદર એક મહિલા રહે છે અને આ મહિલાની ચર્ચા આજકાલ માધ્યમમાં બહુ છે. કોણ છે આ મહિલા અને શા માટે ચર્ચામાં છે, આવો હું તમને બતાવું. મારી સાથે છે કોમલબેન મહેશભાઈ મક્કા. હું આવી ગયો છું કરેણી ગામમાં. હું તમને મળાવીશ. તમે અને મેં પાઠ્યપુસ્તકમાં સાહિત્યમાં એવું વાંચ્યું હશે કે નારી તું નારાયણી, નારી રત્નની ખાણ. પરંતુ હું એક સ્ત્રી પાત્ર નારી આ શું કરી શકે એનો એક દાખલો તમે બતાવી. જો તમે ગ્રામ્ય જીવનમાં જીવતા હોય અને જો કંઈક કરવા માંગતા હોય તો આ સ્ટોરી, આ વસ્તુ, એમની જીવન તમારા માટે બહુ આહલાદ છે અને શીખવા જેવી વાત છે. આજે મળાવું આ કોમલબેનને. શું છે આખી વાત, એની જિંદગીમાં શું છે, સંઘર્ષ છે, સફળતા શું છે, બધી વાતો તમને મળાવું. બસ તમે ધ્યાનથી સાંભળો. કોમલબેન, જય માતાજી. જય માતાજી. હવે મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે તમારા જે પતિ હતા એ આર્મીમાં શહીદ છે, એને કેટલો ટાઈમ છે? એનો આજ 3 વર્ષ ઉપર થઈ ગયો છે. હા. 2021માં 9 ઓક્ટોબરે તે શહીદ થયા હતા. અચ્છા. અને તમે આ ગામ છે, આ ગામ ક્યાં આવેલું છે, શું છે? કરેણી ગામ છે જે કેશોદ તાલુકામાં આવેલું છે, જુનાગઢ જિલ્લાની અંદર આવેલું છે. અચ્છા. કેટલું ભણેલા છે કોમલબેન? કેટલું ભણેલા છે? હું 12 ભણેલી છું ને 12 પાસ છું. અચ્છા. કે બીકોમ છે, કોમર્સ છે, સાયન્સ છે, શું કરેલું છે? ના, 12 પછી મેં મતલબ પેલા આર્ટ્સ હતું મારું. આર્ટ્સ હતું. હા. પછી મેં કોલેજનું ફર્સ્ટ યર કર્યું હતું. પછી મેં મેરેજ થવાના હતા તો મેં અધવચ્ચે છોડી દીધું. અચ્છા. હું તમને એમ પૂછું, તમે જે સમાજમાંથી આવો છો એમ તો બહુ ગામ લેવલનો સમાજ છે, ગ્રામ્ય જીવનવાળો સમાજ છે. તમારા હસબન્ડ છે, પતિ છે, શહીદ થઈ ગયા, તો પછી તમે એવું કેમ ડિસિઝન લીધું કે હું બી આર્મી જોઈન્ટ કરી, દેશની સેવા કરીશ? દીકરો હતો તો સમાજના બંધન તમને ન નડે? સમાજના બંધન આપણે ચાહીએ તો જ આપણે નડી શકે, બાકી આપણે કોઈ આપણી મરજી વગર આપણે કોઈ ન બાંધી શકે. અચ્છા. તો હું એ સમાજને એ કહું કે જો એ સમાજ આપણી મુસીબતમાં આપણી સાથે ના હોય તો આપણા જિંદગીના ડિસિઝન લેવામાં આપણી એની રાય કે એની સલાહ, એની કોઈ પણ વાતની શું જરૂરત છે? તો મેં એ સમાજને મતલબ એક સાઈડ રાખ્યું કે જે સમાજ આપણું કંઈ ના કરી શકતું હોય તો આપણે એ સમાજથી આપણે ખુદનું વિચારવું જોઈએ ને. પછી એ સમાજ, આપણે એવું ગલત કામ તો કરતા નથી કે જેમાં સમાજ આપણે એક્સેપ્ટ ન કરી શકે. આપણી નજરથી સારું છે, દુનિયાની નજરથી પણ સારું છે. વાત ખાલી સમાજની એમ જે આજની તો કાલે સમાજ પણ સમજી લેશે. અચ્છા. તો તમે ખેડૂત છો, ખેડૂતના પુત્રી છો, તો એવો દુનિયાદારીથી તમને એવું ન લાગ્યું કે આપણો નિર્ભવ, આપણો નિવાહ, આ ડેવિડ તમારો દીકરો છે એની જોડે છે, થઈ જશે, સંતોષ છે, જમીન છે કરેણીમાં, એથી આ થોડુંક આમ હટકે, એટલે તમે એવું વિચાર્યું હતું કે મારે પ્રગતિ કરવી છે, કંઈક આગળ વધવું છે, એવો કોઈ એમ બેઝિકલી કોઈ થોટ ખરો? ના, એવું તો કંઈ નહોતું. મતલબ જમીન છે, જીવન નીકળી જાય એવું નથી કે આપણે જીવનને ન મતલબ જીવી શકીએ, પણ એક સારી જિંદગી જીવવા માટે, સારી મતલબ છોકરાને સારું શિક્ષણ દેવા માટે કંઈ ના આપણે કંઈક તો એવું કરવું જ પડે કે જે આપણે છોકરાનું સારું ભવિષ્ય બની શકે. તો મતલબ મારા અચાનક મારે પાસે મારા હસબન્ડની જોબ મને નજર આવી. મતલબ મારું પહેલું ઓપ્શન એ જ હતું કે જોબ મારી સામે આવી તો મેં બીજું કંઈ નથી વિચાર્યું, કારણ કે એ મારી સામે ખુદ આશીર્વાદ બનીને, મારા હસબન્ડના આશીર્વાદ સમજીને હું એ ઉપર હાલવા માંગતી હતી, તો મેં એ જ પસંદ કર્યું. અચ્છા. તમે ક્યાં ટ્રેનિંગ કરતા હોય? કોમલબેન ક્યાં ટ્રેનિંગ પૂરી છે? મારી ટ્રેનિંગ મેં રાજસ્થાન અલવર જિલ્લામાં કરેલી છે, જે 11 મહિનાની હતી, જે મેં 26 ઓક્ટોબરે 2024માં કમ્પ્લીટ કરી દીધી. એક મમ્મી થઈને ટ્રેનિંગ પૂરી કરવી આમ ટફ ન લાગે? ટફ તો હતું, કારણ કે આપણું મમ્મી થયા પછી ફિઝિકલ શરીર એટલું મજબૂત ના હોય કે ત્યાં તો બીજા લોકો હશે તો યંગ પ્રજા હશે. હા,
બીજી તો ત્યાં, ખડતર હા. પ્રજા છે, 22 વર્ષના 22 વર્ષની છોકરા છોકરીઓ છે. હા અહીંયા એની સરખામણીમાં આપણે તો થોડી જીવન થોડું ફાસ્ટ વ્યતીત કર્યો હોય તો મુશ્કેલ હતું પણ નામુમકિન તો કંઈ હતું નહીં. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ત્યાં જોઈને ને મનના વિશ્વાસથી બધું સારી રીતે કમ્પ્લીટ. આર્મ્સમાં ક્યાં તમે ટ્રેન લીધા? હથિયાર ચલાવવામાં બધા કઈ ક્યાં ટ્રેનિંગ આપી તમે? હથિયારમાં અમારે અલગ અલગ હથિયાર હોય, હમ જેમ કે LMG હોય, હમ ઇન્સાસ રાઇફલ હોય, હમ અને ઓર પણ ઘણા એવા જે મતલબ બોમ્બ્સ પણ હોય, હમ જે કઈ રીતના અમારે કરવું, કઈ રીતના ફાયર કરવું, હમ. એ બધું અમને સારી રીતે શીખવાડ્યું. અચ્છા, પછી તમે આ સમાજ જીવનમાં ગ્રામ્યમાં જાઓ તો લોકો કહે કે કોમલબેન તમે પતિ જે રસ્તે જીવતા હતા, જે જિંદગી નો કરતા હતા એ જ રસ્તે તમે ચાલો છો, તો લોકો શું કરે? ગર્વ લે કે તમને શું છે? તમારો ફીડબેક શું છે? લોકોનો શું છે? અત્યારે તમે આવ્યા છો, 1 મહિનાની છૂટી છે, બરાબર, તમારા હસબન્ડ તો શહીદ થઈ ગયા છે, લોકો તમને ક્યાં નજરિયા જોશે માર્કેટ? હવે એમાં તો એવું છે કે લોકો શું વિચારે છે એ તો હું ન કહી શકું, પણ એટલું કહી શકું કે જે સમજદાર વ્યક્તિ હશે એ સારું જ વિચારશે. અચ્છા, હા. પછી તમને આ 2-5 મિત્રો કે કોઈ એવા આમ તમારા ગ્રુપમાં ખરા કે એના પત્ની હોય, નોકરી કરતા હોય આર્મીમાં, એવું કોઈ છે? મતલબ આપણે અહીંયા ગુજરાતમાં તો એવી રીતે નથી કે જે જોબમાં છે હસબન્ડની જગ્યાએ, પણ અધર સ્ટેટમાં છે જે મારી સાથે જ ટ્રેનિંગ કરી છે, જે હસબન્ડની જગ્યાએ જ. તો મતલબ અહીંયા નથી. ફૌજમાં ક્યાં દર્શન, ત્યાં બી રિસ્પેક્ટ આપે? ત્યાં લોકો, તમે માની લો કે આ એક શહીદના પત્ની છો, ત્યાં કેવો નજરિયો છે? ત્યાં બહુ સારો નજરિયો છે, મતલબ એક સન્માનની નજરથી જ અમને જોવે. ક્યારેય પણ અમને એવું ન વિચારે કે આ લેડીઝ છે, અહીંયા કઈ રીતે આવી, શું કામ આવી, મતલબ એક એવું સમજે કે એક શહીદના આપણા પરિવારના વ્યક્તિ છે, એવી રીતે અમને હેન્ડલ કરે. આ ટ્રેનિંગ દરમિયાન ડેવિડ તમને ફોન કરે ક્યારે કે મમ્મી તું કેટલા દાડે આવીશ, એવું પૂછતો ક્યારે? મારો છોકરો, હું કહું તો મારા કરતા વધારે સમજદાર છે. અચ્છા. મને એણે ક્યારે એવું નથી કીધું કે મમ્મી તું આજે આવતી રહે. કેટલું ભણે? એ અત્યારે 3જામાં છે, પણ એણે મને ખૂબ સપોર્ટ આપ્યો કે મને ક્યારે એટલું ટેન્શન પણ નથી આપ્યું કે મારે અહીંયા આવવું પણ પડે. અચ્છા. બહુ સારી રીતે સમજદારીથી એણે અહીંયા મારા મમ્મી સાથે રહીને સારી રીતે એનું શિક્ષણ પણ લીધું ને ક્યારેય પણ મને પરેશાન નથી કર્યું. એણે સમજદારીથી કે 8 વર્ષનો છે? હા, 9 વર્ષનો છે. 8 વર્ષનો છે. અચ્છા, હાલ તમારી અહીંયા ફૌજમાં ડ્યુટી ક્યાં પોસ્ટ ઉપર, હોદ્દો કયો છે? મારે હોદ્દો છે કોન્સ્ટેબલ GD. હા, GD માં છે. બરાબર. ત્યાંની તમે વ્યવસ્થિત નેક્સ્ટ શું છે તમારી? માની લો ટ્રેનિંગ પૂરી થઈ ગઈ, હવે શું છે? હવે અત્યારે તો હું અહીંયા છુટ્ટી ઉપર આવી છું. અહીંથી જઈને મને કોઈ પણ જગ્યા ઉપર ડ્યુટી લગાડશે. કોઈ પણ મતલબ કોઈ બોર્ડર ડ્યુટી પણ લાગી શકે, જે બટાલિયનની અંદર પણ ડ્યુટી લાગી શકે, કોઈ પણ ડ્યુટીમાં મને લગાવી દે તો એ ડ્યુટી હું સારી રીતે કરું, એવું જ મારું આગળનું પ્લાન છે. અચ્છા, તમને આમાં તમે જ્યાં તમારા જે વિસ્તારમાં રહ્યો છો એ વિસ્તારમાંથી કોઈ યુવા પેઢી તમને કોઈ મળવા આવી ખરી કે વાહ તમે આ સરસ કહેવાય કે આમ કે આટલી રીતે જિંદગીના મુશ્કેલ પડમાં આવી રીતે બહાર નીકળી ગયા, કોઈ માણસો, કોઈ મહિલાઓ જે ભણતા હોય એવા કે કેરિયર બનાવવું હોય એવા લોકો કોઈ મળ્યા? મતલબ ત્યાં તો મને અહીંની વાત છે, આપણા જૂના આ કેશોદ છે, માની લો તમે કોરેણી છો, અજાબ છો, શેરગઢ છે, આજુબાજુ તમે કોઈ આવ્યા, ટ્રેનિંગ પૂરી થઈ, લોકો તમે કોઈ મળવા આવ્યા, કોઈ યંગ પ્રજા આવી, મહિલાઓ કોઈ આવી, કોઈ છોકરીઓ આવી? મતલબ રૂબરૂ તો કોઈ નથી આવ્યા, પણ ફોનમાં મેસેજ એવી રીતે મને ઘણા લોકોએ કોંગ્રેચ્યુલેટ, સારી એવી મતલબ શુભકામનાએ પણ આપી છે કે તમે સારું કર્યું. હા, સારું કર્યું. હા, બરાબર. હવે આજ દિવસ સુધીમાં તમે જે જીવતા ને એમાં ફૌજની લાઈફમાં શું કહે? તમે તો હવે ફૌજી થઈ ગયા છો, બધા પરિપક્વ થઈ ગયા, બધું અનુભવ, બધી ટ્રેનિંગ પછી શું કહે? એક સિવિલ વાળો માણસ છે અમે, તમે તમારામાં શું કહે? અમે એક અમારા વિચાર ને સિવિલના વિચાર હવે થોડા અલગ થઈ ગયા. સિવિલ જ્યારે મતલબ હું પણ હમણાં જ ફૌજમાં આવી છું, પેલા હું પણ સિવિલ જ હતી, તો ત્યારે મારા વિચાર એ હતા કે મને ક્યાંય પણ જવા માટે ડર લાગતો હતો, કંઈ પણ કરવા પહેલા મને વિચાર આવતો હતો
પણ હવે મને એ ફરક છે કે હું ક્યાંય પણ જવા માટે અને કોઈ પણ વિચાર કરવા માટે મને કોઈ ડર નથી લાગતો. હમ. તો એ ફરક છે કે પેલા આવું હતું ને અત્યારે આવું છે. બરાબર. તમે જ્યારે અહીં મહેશભાઈ જીવતા હતા ત્યારે તમે કોઈ ખેતી કરતા કે શું કરતા, શું કામ તે ઘર જ ગૃહિણી જ હતા કે શું કરતા? હા, હું ઘર ગૃહિણી જ હતી. હા, બીજું કઈ નતું? ના, બીજું કઈ નહીં. બરાબર. મેં ક્યારે મતલબ કોઈ પણ આવું કામ કરવાનું ક્યારેય સપને વિચાર નહોતો કર્યો કે હું પણ ક્યારેય પણ કોઈ પણ જાતની જોબ હું કરીશ. લાઈફમાં મેં ક્યારેય એવું વિચાર કર્યો નહોતો. અચ્છા. પછી તે પેલો ક્યારે બહાર આમ ગયા હતા કોઈ આમ ફરવા કા તે એમ એવું વિચાર્યું ક્યારે જીવનમાં કે હું આવી જઈશ કે એવું વિચાર્યું? ના, ફરવા જવાનું તો ક્યારેય વિચાર્યું નહોતું, પણ હા, હસબન્ડની જ્યાં પોસ્ટિંગ હતી તો ત્યાં લાસ્ટ જે એની પોસ્ટિંગ હતી ત્યાં અમે સાથે જ હતા. તો એની સાથે અમે અલગ સ્ટેટમાં રહી શકીએ, મતલબ રહ્યા જ છે, તો અમને ખ્યાલ છે થોડું કે અલગ સ્ટેટમાં આપણે રહી તો કઈ રીતે રહી શકીએ. અચ્છા. તો થોડી એ જાણકારી છે કે હસબન્ડની સાથે હું હતી, તો એ રીતે મતલબ થોડું મતલબ મુશ્કેલ ના લાગે કે બહાર રહી શકીએ કે નહીં એમ. ગુજરાતી લોકોને બધા આમ ફૌજમાં એવું માને, પંજાબી મારા બેટા આમ ખડતર હોય, લડાયક મિજાજની પ્રજા છે, હિમાચલ વાળા નાથી. આપણે તો લોકો એવું માને વેપારી માનસ વાળી પ્રજા છે, આર્મીમાં ઓછું હોય છે. આવું જોવા મળે, એવું હોય તમને લાગે? ના, હું તો એવું નથી માનતી, કારણ કે અમારા ક્ષત્રિય સમાજમાં તો હર કોઈ સુરવીર જ હોય છે. મતલબ ક્યારેય ડરવા જેવું કોઈ પણ કામ ના કરે કે આ વસ્તુમાં મને ડર લાગે, હર કામ માટે તૈયાર જ હોય. તો હું પણ એ સમાજમાંથી આવું છું, તો મને પણ ગર્વ છે કે હું એ સમાજની છું. મને પણ ડર કોઈ વસ્તુનો નથી લાગતો. ગુજરાતીઓની અહીંયા આપણી ઓલ ઓવર ગુજરાતી ક્ષત્રિય સમાજ તો છે જ. હાલો, ગુજરાતીઓની ઇમેજ કેવી? હા, એ લોકો એમ કહે છે કે તમે ગુજરાતી લોકો તો બહુ ઓછા હોય, 10% આસપાસ હશે. અચ્છા, જે બીજી સરખામણી બીજી પંજાબીઓ માન જે છે એની સરખામણીમાં તો ઓછા છે. ઓછા છે. હા, હા. આમાં તમારે કોઈ સ્પોર્ટ કોટો હોય કે એવું કશું હોય ખરું? હા, હોઈ શકે. તમે કઈ રમત બમતમાં ભાગ લ્યો? ના, નથી લેતા. ના, નથી. શોખ શું છે કોમલબેન નો? શોખ શું જીવનમાં? શોખ શું છે? શોખ મારે અત્યારે તો એવો કોઈ શોખ નથી, પણ હા, એક છે કે હું મારા છોકરાને મતલબ એટલું બેસ્ટ શિક્ષણ આપું કે આગળ જઈને કોઈ શું બનાવવા માંગે? ડેવિડને શું બનાવવા માંગે? કોઈ મતલબ સારો એવો અધિકારી રૂપમાં હું જોવા માંગુ એને. ને બસ એ મતલબ બની જાય ને તો મારું સપનું મતલબ પૂરું થાય. મારું ને હસબન્ડનું પણ એ જ સપનું હતું કે મોટો થઈને સારો કોઈ અધિકારી બને. તો મહેશભાઈ ની એવી કોઈ આમ જીવનની કોઈ શીખ છે કે આમ જીવનમાં કાયમી તમને એમ થયું કે આ વસ્તુ એનો મેન બેઝ હતો કે આ સિદ્ધાંત હતો કે આ મિસ નહીં કરવાનો, એવી કોઈ વાત છે શેર કરશે? એનો એક એવો સિદ્ધાંત હતો કે ક્યારેય પણ ગલત કરવું નહીં ને ક્યારેય પણ ગલતને સહન કરવું નહીં, બસ એમ. હા, હું એમ માનું કે જ્યાં સુધી હું ગલત નથી ત્યાં સુધી મને કોઈ ડર નથી, કાંઈ સમાજ શું કે દુનિયા શું કે. તો મને એની એ વાત ઉપર એને લાઈફ ટાઈમ માટે યાદ રાખવા માંગુ કે હું ક્યારેય ના ભૂલું. જો તમે ગલત નથી તો તમારે કોઈ પણ જાત સહન કરવાની કોઈ જરૂર નથી. તમારા બેન ગામડામાં રહ્યા તો કરેણી તો ગામડું છે, ત્યાં તો બધી મહિલાઓ જૂની તમારા જોડે હશે, એ મળ્યા તમે? મતલબ નોર્મલ રીતે મળ્યા હોય, પણ આવી કોઈ ડિસ્કસ ના કરી. આ પાછા આર્મી વાળા બેન બની ગયા, તમે આર્મી મેન થઈ ગયા, પછી પાછા મળ્યા? હા, મળ્યા, પણ હું એવું માનું કે હું અહીંયા આવ્યા પછી હું એવું જીવન ના જીવું કે હું એક અહીંયા મતલબ સિવિલિયન છું નહીં, મતલબ હું ફોર્સમાં છું, હું જોબ કરું, હું એવું ન જીવું. હું અહીંયા આવું તો હું એક નોર્મલ જે ગૃહિણી જીવે એ રીતે જ જીવું હું. અચ્છા. ને અહીંથી જાયા પછી હું ત્યાં એ રીતે જીવું કે હું ફૌજમાં છું, ને અહીંયા આવું તો હું એક ગૃહિણીની જીવન જ જીવું કે હું એક છોકરાની માં છું, સમાજની એક સ્ત્રી છું, એ રીતે જ હું વિચારું, એ રીતના જ હું જીવું. અચ્છા. મારે તમે જે છો એવું તો આજકાલ તો લોકો ભાંગી પડતા હોય છે, જમાનો બહુ મોટો ભાગનો દોડ આવી સ્થિતિ આવે તો કોઈ મહિલા ભાંગી પડે અથવા મમ્મી પપ્પાનો સહારો લે. તમે જીવનમાં તમારે ખુદ બલબત્તા માટે કર્યું, તમારે પોતે સ્ટેન્ડ બનાવ્યું, ઓળખ બનાવી, નામ બનાવ્યું, તો એવી હજારો મહિલાઓ છે ગામડાઓમાં, તો તમારા કરતાં પણ વધુ ભણેલી છે, BEd MAd થયેલી છે. કોમલબેન એમને શું કહે છે? એમને બી જિંદગીમાં સમસ્યા તો આવતી જ હશે ઘણી વખત.
નોકરી ન મળે તો લોકો આપઘાત બી કરી જાય છે. છે. હા, તો એમાં કોમલબેન શું કહે છે? મારું તો હું મારો વિચાર કહી શકું કે મતલબ આપણે જો કોઈ પણ મુસીબત આવે, પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ એમાં આપણે હારી જઈએ તો એ આપણું જ નુકસાન છે. પણ એની સામે હંમેશા લડીને આગળ વધીએ તો એ આપણા અને આપણા પરિવાર માટે સારું છે. તમે આમ કાર ચલાવો કે એવું બધું પેલા આવડે તમને? મતલબ એક્ટિવા હું ચલાવી શકું, 4 વ્હીલ ચલાવો? 4 વ્હીલ ચલાવી શકું પણ એટલી મતલબ Comfortable હા કમ્ફર્ટેબલ થી ન ચલાવી શકું. અચ્છા, મહિલાઓને ગૃહિણીને આમ શોપિંગ નો શોખ હોય એવો કોમલબેનને શોખ ખરો? નોર્મલી જે હોય એ છે, પણ અલગ કઈ શોખ એવો નથી કે મારે આજ કરવું છે કે આજ પહેરવું છે, એવું નહીં. જ્યાં જેવી સ્થિતિ હોય એ રીતે એક્સેપ્ટ કરી લો. પછી આમ બીજું બધા લોકો એવું માનતા હોય કે આર્મી વાળા આમ કોઈ અન્યાય થાય તો લોહી ઉકળી ઉઠે, એવું આમ કોમલબેન ને થાય ખરું કે બીજાનું કોઈ દુઃખ જોઈને કે અન્યાય થાય તો સહન ન કરી શકે, એવું આર્મી વાળા લોકોને બેઝિક આમ ટિપ્સ આપો? તમારું બી એવું ઘડતર થઈ જાય? સાચી વાત છે. હા, કારણ કે મારા ટ્રેનિંગમાં પણ એવું ઘણી વખત બનતું કે મતલબ ગલત થતું હોય તો મારાથી અવાજ નીકળી જાય, પછી એ મને થોડુંક મતલબ ભારી પણ પડે, પણ જે મારી મતલબ આદત છે એનાથી હું મજબૂત પણ છું. કે ક્યાંક મને ના પણ બોલવું જોઈએ એવી જગ્યા પર હું બોલી જાઉં, જે મતલબ સાચું હોય, પણ એવું હોય કે આપણે નાના અધિકારી કહેવાય, આપણે હર જગ્યાએ સાચું હોય તો આપણે ચૂપ રહેવું પડે, પણ મારાથી ક્યારેક ના રહેવાય ચૂપ, તો હું ક્યારેક બોલી પણ શકું. અચ્છા, તો આ હતા કોમલબેન મહેશભાઈ મક્કા, એક શહીદના પત્ની છે, ના કેશોદ બાજુનું ગામડું છે કરેણી. આ એમનો પરિવાર છે, દેવીજ નામનો દીકરો છે, અને એમના પતિના શહીદ થયા પછી એમની જે પોસ્ટ હતી એ જ પોસ્ટ એ સંભાળે છે. હવે હું માનું છું ગુજરાતમાં મહિલાઓ તો ઘણી બધી ગણેલા છે, પણ મને એમ છે કે જુનાગઢ જિલ્લાના બહુ આજકાલ માર્કેટમાં સોશિયલ મીડિયામાં કોમલબેનને બહુ લોકો સર્ચ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે કે કોમલબેન મક્કા કોણ છે. અને આજની આ યુવા પેઢીને શીખવારૂપ દાખલો છે. જિંદગીમાં મુશ્કેલી આવે, ઉપરવાળો મુશ્કેલી આવે, માણસને સહન કરવી પડે, પરંતુ એ મુશ્કેલીને આશીર્વાદમાં અને અવસરમાં કઈ રીતે બદલ નાખવી એ અમને પાસેથી શીખવા જેવી છે. બસ અમારી વાત ગુજરાતના લોકો સુધી શેર કરજો, લાઈક કરજો. તમને એવું લાગે કે આમાં કંઈક તથ્ય છે, સમજવા જેવું છે, તો દિલથી અમારી ચેનલને ફોલો કરજો. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.